ગૌરવ થાય છે ને મળ્યા છે ને એને થોડી હવામાં નીકળી તો પાટો જવાનો પણ કીધું પેલા હે ને તડકો હટલાય કાંટો ન દુખતો ઝડપ બોલા દીધી હું માર મમ્મી ને માર પપ્પા રામ રામ જય માતાજી હાથ જ નથી કારણ કે અત્યારે હાથ થોડાક મોડા વાગે શિયાળો હોય તો વહેલા અને જે શિરાવ બાકી છે કમ્પ્લીટ થઈ જાય મોટું મોટું થઈ ગયું અને અત્યારે હવે થોડાક મોડા ઉઠી તો હાલે કારણ કે મોહનને અને અંજલિને બેને વેકેશન હોય એટલે રજા અંજલિને થોડાક દિવસ જવા નહોતું પણ જાતી નથી કારણ કે પરીક્ષા હોય એટલે પછી એમ થાય અને મોહનને તો વેકેશન પડી ગયું ફાઇનલી હવે લગભગ એક વખત રિઝલ્ટ લેવા કંઈક જવાનું 3 તારીખે કે એમાં કંઈક બાકી તો વેકેશન પડી ગયું અને સુરત દાદાએ થોડા ઘણા ઉગીને ચડી ગયા છે અને હવે શિરાવાની તૈયારી હાલે છે આટલાક સુરત દાદા ઉગ્યા છે આંબામાં તમે જોઈ શકો અને બા જોવેલ પડ્યા વીણે આવું કઈ કાંઈ વેવ અત્યારમાં છે ને ભેંસુને જો જે પોદરા ને બોદરા એમને પડ્યું હોય નેણ નાખવાની જે બાકી હોય વાસી થઈ જાય પછી નેણ નાખ અને હાલે છે જમવાનું તૈયારી જો રામ રામ જય માતાજી લે એને તમે શું ખાધું હે આમ જો આ બધે ટોરી વાળી જો ખાવે એટલે ખાય જો કોણ આવ્યું ધ્યાન ધ્યાન છે કોણ આવ્યું દૂધની બાયણી જો સિંધાભાઈ બકલ લઈને વહી ગયેલા આપણે હું હારે જાવ એટલે હારે લેતો જાઉં હાલો શેરાવા મોડા મોડા શેરાવે શું મોહન હવે તારે કાયમ શેરાવાનું નકર ભણવા જાય એટલે શેરાવે નહીં કોઈ દી મારે ખોરમ બેજી રામ રામ જય માતાજી બોલ્યા કે નહીં રામ રામ જય માતાજી બેન તો ખાવા બેસી જાવ ખાવા બેસી જાવ એમ ખાવા બેસી ચા પી લ્યો જાઓ ચા પી લે ચા ચા અદબ નથી વારવી હાલો ખાવા બેહો થઈ ગયું છે કમ્પ્લીટ આપણે કીધું વિડીયો ઉતારતો વળી પાછા શિરાવામાં વાહે રહી જઈશું હવે શિરાવી લઈ પછી આમાં માખણ હે માખણ ઠંડુ છે ફ્રીજ નું એટલે મજા આવે બગડે નહીં ખાય નહીં ગરમ થઈ જાય ને અમારા બન આવી ગયા છે શિરાવા એ અત્યારે હા ચાલો આવી જાવ શિરાવા દેલશો શિરાવા આવી જાવ કે હાલો શિરાવા કે ખાવા દેવું હે ખાવા દેવું ને રામ બાપા આવ્યા જો બાપા કેતો પપ્પા કે હાલો શિરાવા કે કેતો હાલો હાલો શિરાવા હે હાલો શિરાવા હા બાને કે હાલો શિરાવા હાલો શિરાવા કે કેતો હાલો ખાવા હાલો ખાવા ખાવા નકર તો ના પાડતી હતી ના મને દેતી મોન કાકા એ તમે વૈસે દેખારો કરો મને દેવાંશી થોડી હવે ખાતા શીખી જઈ ઓલી ખાતા શું સોરી બોલતા એવું તેવું બોલે નહીં મને ખાતા બધું શીખી ગઈ કાકા બોલે
પછી દાદા બોલે, પપ્પા બોલે, એવું બધું બોલે. મામા હોતે ને મમ્મી કે મામા હોતે ને મમ્મી બોલે. મામા મામા કેમ કહેવાય મામા? તો ચાલો હવે સિરાજ પછી બાપા 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 એ કે મામા કે તો મામા 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 બોલો મામા બોલો બોલો. બાપા ક્યાં છે? હવે નહીં રહેતે બોલો તો અત્યારે નહીં. મોઢમ સેવ ભરી ગાને જો ગોપી ને ફેરવી લીધી આ બાંધી ને બાવરે હું બાંધી ઓલે લીમડે પાઈન પછી અને જો સુરત દાદા આટલા ચડી ગયા હે મારા પપ્પા વ્યાયા દૂધ ભરવા ગયા તા ને તે અહીંયા હે અંજી હોતક હે જો આ રહી અંજી ભાગ ખાતી લાગે છે ને મારા પપ્પા શું કરે છે માકા માકા હું હે કાંટો કઈક લાગ્યું હે કાઢો પીને હે કાલે આપડા પાયો ગાયરો ને હા સેમ્પલ પહેરા હાલો જતો તે લાગી ગયો. મેં કીધું લાગી નીકળી ગયો. મને એવું હતું ભાંગી ગયો છે આમાં દુખે છે તમે મને બતાડ્યું છે આને હોતક હતો હાંજે કાંટો ઈ તો રોવા મંડે હે કાઢી એટલે તો કાઢવાય નથી દેતું. તો પાક છે બહુ યાર ખોતરી છે તો ગૌરવ થાય છે ને મરડે છે ને હરખું ના આવતું ને અમાર મોહન ને કહીતી તો જાજો ખાડો કરી વારે એવો અહીંયા છે કેમેરા નહીં આવતું ન આવતો હોય ના આઈ જો રસી જેવું થઈ ગયું રસી થઈ જાય. નો કાઢી પછી બહુ થાય કાઢવો જ પડે લોટ અને સેમ્પલ બનાવવા જોઈશે એટલે ન લાગે ને કાંટા ઉનાળાના તપે કેવા એ પછી કાંઈક તો થાય જ ને કાંટા ન લગાડવા હોય કાંટા ન લાગે પણ ગરમ લાગે. આહા આ બે પડિયા લાયા જો બા હાટું બજાર દઈએ ને હા બા એમ કે આ કાનુડા વાળા લાવવાના બા તો જો વયા ગયા હોયા થાંભળા તો કાંટો કાઢવો પડે એમાં ભૂલ નહીં. હા નકર દુખે પછી મજા ન આવે હાલવાની. કાંટો આવે ને દુખાય. કાંટો તો કાઢ નાખ્યો કાંટો ન નીકળ્યો જરાક પાંઠવામાં ભાંગી ગયેલો કેમ હોય એ રીતનું હોય કાંકરી હોય એવું કઈ વર્તાણું નહીં એટલું હતું એટલું હતું ને એવું કંઈક હતું. એટલે કાલ પાયા ગાતા ને એમાં લાગ્યું પાયો સાફ કરતા. અત્યારમાં જો મેં કાંટો કાઢી નખાજી વાસી દુબઈ થઈ ગયું બધું કમ્પ્લેટ. અને હવે આજે અત્યારમાં પછી તડકો થઈ જાય ને ગરમી લાગે છે તડકો લાગે એટલે કીધું અત્યારમાં પાયા પણ પાયામાં જે અડધો બાકી છે ને અત્યારમાં કંઈક સાફ કરી નાખી તડકો ન થાય ને તો આજે રજકો વાટવાનું વાહે રાખવું. પહેલાં પાયા એ બાકી એ કરી નાખવા પછી રજકો વાટો જવું નકર રજકો પહેલાં વાટ લેતો. આજે કંઈક તડકો પછી થઈ જાય ને તો રજકો તડકાનો વટાય છે પાયામાં અંદર ઉતરીને ગરમી થાય તડકો લાગે હું થાવે ને એટલે તો પહેલાં એ કરવાનું. ટોરા નીંદ નાખીને તો જો આવતા રહ્યા હે પાયો સાફ કરવા. થોડોક કાલ અડધો હમો કર્યો તો ને જે બીજો બાકી છે પછી હાનનો મહેમાન આવી ગયા ને તડકો હતો મોડા સુધી તડકો હતો એટલે કાંઈ આવ્યા નહીં કીધું બકડીયાને ઊનું થઈ ગયું ને એટલે પછી કીધું જાય તો મહેમાન આવ્યા પછી ગયા આવ્યા જ નહોતા કાંઈ નકર એટલો હમો થઈ જાય નજર સાંજે અંજીને કાંટો લાગ્યો હતો એને થઈ જાય નીકળ્યું જ નથી. સવારમાં એને પપ્પા કે મને કાંટો લાગ્યો એને તો વળી સવારમાં નીકળી ગયો પણ અંજીએ તો જે કાઢવા જ નથી દીધો કે દુઃખી છે. મોહને જઈ આમ ખોતર્યું હતું પણ કાંટો થોડોક ઊંડો છે એટલે થોડુંક લોહી નીકળી ગયું હતું ને ત્યાં ખીર સાંજે આંકડાની મૂકી દીધી એટલે થોડુંક પાકી જાય એટલે હરખું આવી જાય. જો બકડીયા ભરવાનું ચાલુ થઈ ગયું છે જોરિયા અને આપણે પકડિયા ભરે ને એ આપણે આમ ફગવાની ધૂળ મોહન હતા છે ક્યાં ગયો જોવાયો મોહનને નંબર હતા તો માથાને કામ આવું ચાલુ કરી દેવાનું છે ને ગધો પાટો જવાનો પણ કીધું પેલા હે ને તડકો એટલે અહીં ઓછો છે ને ઝાડવાનો તડકો થઈ જાય એટલે પછી ગરમી બહુ થાય છે અને થોડો ઊંડો છે. પાવડો લઈને ચાલુ થઈ ગયા છે હમું કરવા પાયો ટાંકાનો તો તમને કાંટો નથી દુખતો ઝડપ બોલાવી દીધી ને પછી પાયામાં ઉતરીને તો કાંકરા આવે ને તો પાછો દુખે એટલે કે અત્યારમાં કાંટો કાઢવાનું કામ કરી. હા બીજું કઈ કામ પછી એ તો તું નહીં ટેડી હમું કર્યું પોસ એવું હોય ને એટલે ટેડી મેલી જ આવે તું રેતિયાણ જેવું થઈ ગયું
કીધા તાર મને કાલે મોડેથી ના આવ્યા મજા નતા આવતી કા તડકો એવો થઈ ગયો હતો કાલ તડકો હતો ને એવો ગરમી બહુ થતી હતી ને ઓછા એટલે બહુ ગરમી અત્યારમાં મને પેલા પાયો સાફ કરી નાખી રજકો તડકો થાય ને તો ભલે તડકાના વાઠવા જાય અહીંયા થોડોક પવન નહીં આવે આમ અંદર ઉતરી જાય એટલે પવન ન હોય થોડોક ઊંડો છે ને ઓલ બાજુ થોડોક શીશરા જેવો છે હાલો આપણે બકડિયા જઈ ભરીને બારા કાઢીને આપણે આખા નાખવાના છે મોહન પાસે થાકી જાય છે કદાચ હાલે પણ થોડું ઘડીક બગડીક કામ કરે પછી જાજી ઘડિયા કરે પછી થાકી જાય ને આવડો છોકરો તો અમારા મોહન તો કામ તો સારું જ કરે જો અહીંયા બેઠા હે નીલગરી ને આપણે અહીંયા સાંયો આવે એટલે હું અહીંયા બેઠા હે ને મારા પપ્પાની આમ કામ કરે છે જોરિયા આકે હે બહુ જો ઓલું રહ્યું ને અહીંયા કાઢે હે પાયો સાફ કરે છે ને અંજી અમારે રહ્યું ને હમણાં ભાગ ખાતી જો ભાગની કોથળી પડી છે એટલે ખાતી હતી આવું કાંટો હમણાં કાઢવા માંડી પાછી આંકડાને ખીર નાખી ને હા પેલા ભાગ ખાયો ને પછી આંકડાને ખીર નાખી લીલગરી જો મોટી જબરી છે એટલે સાયો તો આવે આપણે બધા વિયા છે હમણાં હું મારા મમ્મીની પાઈ જઈશ કામ કરાવવા હમણાં ઘડીક પાછો વી આવીશ પરસે વરે એટલે તડકો લાગે એટલે ઘડીક વી આવવાનું સાઈ એટલે પછી રે ને પાછું વહી જવાનું કાંજી તારે આવું હે ને હે આપણે બે અહીંયા સાફ કરશું કાલ રે ને હું મમ્મી સાફ કરતા હતા અહીંયા ઓલું છે ને સાઈડમાં નાખ્યું ને અંદર પડી જતું બધું એટલે અત્યારે બસ શોટ ન ચાલુ હોય જો આ હરિયો રહ્યો જો આ રહ્યો અહીં બાંધો એટલે આ રહ્યો ને ખાપો પડી ન જાય એટલે આપણે જો આમથી ને આવે અંજી આને જો નવા લુગડા પહેર લીધા લીલગરીએ જો કે ચમકાય છે ઉપર કે થોડુંક બા હા ઉપર એક ડાળમાં ઉખડી ગયું એ રેન થોડી મોટી થઈ જાય એટલે સાલ નીકળી જાય જો આ રેન નીકળી જાય આવી સાયલું નીકળે એટલે પછી મોટી થાય આવી જો આ રહી અહીંયા અંજીએ મૂકી છે જો વીણી આવી રીતે થઈ જાય કુસરું વરે બધી ઉખડેલી સાયલું લીલી ના હુકી છે એટલે હું નજી રહ્યા ને હમણાં વહી જઈશું મારા પપ્પાની પાસે જો કદબ વાટવા વીએ હું મારા મમ્મી ને મારા પપ્પા હું તો રહ્યો ને આ ખડકું હું જો વાટે ને મારા પપ્પાની કાંઈ ગાંહડીમાં જો મૂક્યો હે મેં તો લાખો એક પાથરો હજી એક ગાંહડી વાટવાની વાત જ પૂરી નથી થઈ એટલે આખો કેરો વાટ નાખશે મારા પપ્પાની વાટ છે પાથરા હમણાં થઈ જાય એટલે પછી નાખી દઉં સલાખામાં પાછા 2-3 તો આમ આઘા પડ્યા થોડોક રહ્યો તો ને એમાં થોડોક પાયો બાકી હતો ને સાફ કરવાનો અત્યારમાં રાખ્યો કે તડકાનો ન થાય તડકો તો થઈ જાય ને તો એ થઈ ગયો રજ વાટી આવી અને હમણાં કા 2 ચેનલમાં વિડીયો નથી આવતા એક દી આમાં ને એક દી આમાં એ રીતે આવે ને તો આજે એવો વિચાર છે કે 2 ચેનલનો વિડીયો ટ્રાય કરશું બનાવી લઈ કામ તો એટલું રહે પણ છતાંય એટલે આ વિડીયો છે ને અહીંયા પૂરો કરવાનો થાય કે અકલ હોય પૂછી જવું જો ઓલી ચેનલમાં જોતા હોય ને વેટ જોતા હોય આવડાની આમાં કેમ નથી મૂકતા આ ચેનલમાં કદાચ જોતા હોય ન જોતા હોય ઘણા જોતા હોય ઘણા ન જોતા હોય એવું થતું એટલે એ વાટ જોઈને રહેતા હોય કે આમાં વિડીયો કેમ ન થતો કેમ કઈ વાંધો પડી ગયો છે એવું થાય પણ અમને અત્યારે કામમાં લાગી જાય ને એટલે એકમાં કે મૂકવો ને એકમાં નથી મૂકવો જ્યાં સુધી ટાંકો સણે ને ત્યાં એટલે આજ ટ્રાય કરી બેયમાં બને બરાબર તો એની સાથે જ આ વિડીયો અહીં પૂરો કરી નાખી અને હવે બીજો વિડીયોની પછી શરૂઆત થઈ જાય ને એટલા માટે તો હાલો મળી બીજા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો ને બાય બાય.